નમસ્કાર દર્શક મિત્રો, જીએસટીવીમાં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ, આપ જોઈ રહ્યા છો લક્ષ્યભેદ કાર્યક્રમ। લક્ષ્યભેદ કાર્યક્રમમાં આજે વાત કરી રહ્યા છે કોરોનાની દહેશતને લઈને। કોરોનાની દહેશત જોવા મળી રહી છે, કોરોનાની સામે લડવા માટે તૈયારી જોવા મળી રહી છે। તંત્ર એવો દાવા કરે છે કે અમે સતર્ક છીએ, નાગરિકોને સલાહ આપવામાં આવી રહી છે, પરંતુ તેમ છતાં પણ કોરોનાની દહેશત વચ્ચે પણ રાજકીય કે ધાર્મિક કે સામાજિક મેળાવડા થવા કેટલા જરૂરી છે અને એ શું બંધ ન થઈ શકે, આ સવાલ થઈ રહ્યો છે એટલા માટે કારણ કે જે રીતે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી રહી છે તેમાં એવું કહેવામાં પણ આવી રહ્યું છે કે કાર્યક્રમો કરો, આરોગ્ય મંત્રી ખુદ કહી રહ્યા છે કાર્યક્રમો કરો પરંતુ સતર્ક રહો, પણ જ્યારે ભીડ લોકોની ભેગી થતી હોય તેવા સમયે નિયમોનું પાલન કેવી રીતે શક્ય બની શકે છે, આ સવાલ થઈ રહ્યો છે। અને એટલા માટે ચર્ચા એટલે ઉઠી રહી છે કે કોરોના માત્ર હવે રાજકીય હથિયાર તરીકે ઉપયોગમાં લેવામાં આવી રહ્યું છે કે કેમ, આની પર ચર્ચા કરી રહ્યા છે। મારી સાથે ચર્ચામાં જોડાયા છે પ્રશાંત ગઢવી કે જેઓ વિશ્લેષક તરીકે ચર્ચામાં જોડાયા છે। પ્રશાંતજી, આપનું ચર્ચામાં સ્વાગત છે। પ્રશાંતજી, સૌથી પહેલો તો સવાલ એ થઈ રહ્યો છે કે આ જે ડિસ્કશન આપણે કરી રહ્યા છીએ એમાં મુખ્ય સવાલ એ જ છે કે કોરોના હવે રાજકીય હથિયાર તરીકે ઉપયોગમાં લેવામાં આવી રહ્યો છે। ભલે કોરોના સામે લડવા માટેના હથિયારો આપણે ઊભા કરવા સંશોધન કરીશું, પણ અત્યારે તો કોરોનાનો રાજકીય હથિયાર તરીકે ઉપયોગ થઈ રહ્યો છે કે કેમ? એટલે રાજકીય હથિયારની સાથે સાથે મને આમાં શું ને આ કોરોના એક એવું હથિયાર મળી ગયું છે, પેલું આપણે દિવાળીમાં જેમ સફાઈ વખતે અમુક કાઢવા પડે ને એ જરૂર પડે એટલે કોરોના નામથી લોકોને ઘરમાં પૂર દેવાના। એટલે હવે કોરોના ઓલમોસ્ટ જતો રહ્યો છે, આમ દિલો દિમાગમાંથી જતો રહ્યો હતો, આપણે પાછા લાયા ભાઈ આવું કંઈક આવી રહ્યું છે। ટેકનિકલ મેટર ને મેડિકલ મેટર મારે આમ તો ચર્ચા નથી કરવી, પણ જયારે બહુ જ ખરાબ વિપરીત પરિસ્થિતિ હતી ત્યારે અહીંયા ન થવાનું બધું થયું છે, ન કરવાનું બધું કર્યું પણ છે, રાજકીય પક્ષોએ પણ કર્યું છે। એટલે હવે માંડ ભૂલાતો ગયો છે, એની કોઈ અસર દેખાતી નથી। કેસીસ તો આપણે કેસીસ કોરોના જેવું આમ ભૂલી ગયા હતા, એમાંથી આપણે જયારે પાછું યાદ કરાઈ રહ્યા હોય તો મને એવું લાગે છે કે કપરા સમયમાં પ્રજાએ જનતાએ જયારે જ્યાં જે સાથ આપવાનો હતો એ આપ્યો છે। હવે આપણે જનતાને બીજી કોઈ રીતે ભડકાવા ભરમાવા નહીં જોઈએ, જેમ ચાલે જેમ ચાલતું રહેવું જોઈએ, કારણ કે જયારે આપણી પાસે કશું જ નહોતું ત્યારે અઘરો કોરોના હતો, હવે આપણી પાસે બધું જ છે, તંત્ર સજ્જ છે, વેન્ટિલેટરો એ વખત ઓછા પડે, આ વખતે પુષ્કળ આપણે બનાવી દીધા છે, એ વખતે ઓક્સિજનના પ્લાન્ટ નહોતા, હવે કેટલાય બનાવી દીધા છે, ડોક્ટરો પીએચસી સીએચસી થી માંડી અને સરકારી હોસ્પિટલોમાં જે કઈ ફેસિલિટી આપવાની હોય પુષ્કળ બજેટમાં આપી દીધા છે। અને એટલા બધા બજેટમાં કે એ લોકોને જે જમવાનું ફ્રી આપવું પડે, પેટ્રોલ પર ટેક્સ ડબલ વધાર્યો, એ પૈસા ભેગા કર્યા, એ પૈસા ક્યાંક સંશોધન તરફ બી વાળી દીધા છે। એટલે સરકાર એની રીતે કામ કરે છે, જનતા એની રીતે સાચવી પણ રહી છે, માંડ આમાંથી બહાર। મને એવું લાગે આમાં કઈ કરાય નહીં, આ નહીં કરો ને તો કઈ જ નહીં થાય, આપણે જો ઉભું કરશું ઘડીક રાજકીય પક્ષો એમની રીતે કાવામાં નાખશે। સરકાર આટલી ગંભીર છે, બેઠકો પર બેઠકો કરી રહી છે, ગાઈડલાઈન જાહેર કરવામાં આવી રહી છે, હવે તેમનું કામ છે કરે ને, આ સરકારનું કામ છે, સરકારે કરવાનું છે। અને ક્યાં આવી ગયો આ ચાઇના, નહીતર આમ જોવા જાવ તો જે તે વખતે કશું નહોતું તો આપણે લોકડાઉન બી કર્યું હતું અને ચાઇનાથી જ આવ્યો હતો, આખું ચાઇના અત્યારે મરવા પડ્યું છે। ભારતમાં તમને એવા 5 કેસ બી આયા કે ભાઈ આ ચાઇના જેવી પરિસ્થિતિ આપણને દેખાઈ રહી છે, એના એ વેરિયન્ટના જે લક્ષણો ગંભીર થવાનો ડોળ કરવામાં આવી રહ્યો છે એવું લાગે છે પ્રશાંતભાઈ આપને કે સરકાર ગંભીર થઈ રહી છે, એક સતર્કતા બતાવવાનો પ્રયત્ન છે કે ભાઈ પણ એટલે એની પાછળ રાજકીય કારણો આપણે સમજવા પડે ને, જો આ રાજકારણ જ હોય તો કે કેમ તમારે કોઈને અટકાવવા છે, તમારે કઈ કામ કરતું અટકાવવું, કારણ કે અહીંયા અત્યારે આખા દેશમાં બધી જગ્યાએ મેળાવડાથી માંડી બધું ચાલે છે, હવે તો ક્રિસમસ ને 31st ની પાર્ટીઓ આવશે, આપણે એટલે એને અટકાવવાનો પ્રયત્ન છે, તો એવો કંઈક આપણે નોટિફિકેશન જાહેર કરાવી દઈએ। પણ હવે આ બધું હા સરકારની રીતે સતર્ક રહે કે આવું કંઈક આવીને ઉભું રહેશે તો આપણે સતર્કતા કયા પ્રકારની છે એમાં બી ભેદભાવ જોવા મળી રહ્યો છે। એક બાજુ જયારે દેશના આરોગ્ય મંત્રી ગુજરાતમાં મુલાકાત કરે ત્યારે એમને પૂછવામાં આવે કાંકરે કાર્નિવલની વાત કરવામાં આવે તો ગોળ જવાબ આપતા હોય, તો આ કયા પ્રકારની સતર્કતા માત્ર ને માત્ર દેખાવ કરવામાં આવી રહ્યો છે? એટલે મને એવું લાગે છે મનસુખ માંડવિયાનો એક લેટર જે ઇસ્યુ થયો રાહુલ ગાંધીની યાત્રા માટે, એની ઉપર આખું ઘમાસાણ છે, તો એટલે ખાલી કોંગ્રેસને અટકાવવા છે, એટલે આ તો દેખાય ચોખ્ખી વાત એવી દેખાય છે કે કોંગ્રેસ કંઈક કરે તો ભાજપને ક્યાંક પેટમાં દુખતું હોય અને એટલે એ અટકાવવાનો પ્રયત્ન હોય તો ભાજપ બી એના કામ બંધ કરી દે, આપણે રાહુલ ગાંધી પાસે એ લોકો બંધ કરાવી દે અને રાહુલ ગાંધી ભાજપ પાસે એ કામ બંધ કરાવી દે, એટલે રાજકીય વાત છે જ નહીં જો કોરોના, કારણ કે જે તે વખતે લોકોએ સ્વજનો ગુમાયા છે એ કોઈ રાજકારણી નહોતા, લોકોના ઘરના પરિવારના સદસ્યો હતા, એટલે જે ચાલે છે એમ ચાલતું હોય એમાં પ્રોબ્લેમ શું સરકારને? આપણે તો સરકારને પૂછીએ, હા અમે સરકારના વખાણ ચોક્કસ કે એ 2 વેક્સિનેશનના ડોઝ મળ્યા છે ને એટલે આપણે બધા અડીખમ ઉભા છીએ, એ બાબતમાં સેલ્યુટ નહીં, પણ આપણે ડોક્ટરને પણ પૂછીએ કારણ કે આપે 2 ડોઝ લીધા વેક્સિનની વાત કરી, હવે જે નવો વેરિયન્ટ આવ્યો છે BF.7 છે એમાં તો એવી ઘાતકતા બતાવવામાં આવી રહી છે કે વેક્સિનેશન લોકો છે એમને પણ અસર કરી શકે છે। ડોક્ટર જીતેન્દ્ર આપણી પાસે ઉપસ્થિત છે। ડોક્ટર જીતેન્દ્ર, આપને પૂછવા માંગુ છું કે આ ટેકનિકલી સમજવાનો પ્રયાસ કરે BF.7 કેટલું ગંભીર છે, કેટલું ઘાતક છે, એનું R ફેક્ટર કેટલું મજબૂત છે, અને જ્યારે આજથી ઘણા સમય પહેલા આપણને નવો વેરિયન્ટ મળ્યો હતો તો આપણી પાસે કોઈ એવી જાણકારી છે કે જેની પર આપણે સંશોધન કર્યું હતું? આ એક સતત મૂંઝવતો પ્રશ્ન છે કે
ચાઇનામાં અત્યારે ફેલાયેલો કોરોના BF7 કેટલો ઘાતક છે અને ઇન્ડિયામાં એ માટે કેટલો ખતરારૂપ છે, તો એની પહેલા હું BF7 વાયરસ વિશે થોડું આપને બ્રીફ કરું કે BF7 એ ઓમિક્રોન નો એક વેરિયન્ટ વાયરસ જ છે જે હાઈલી કોન્ટેજિયસ છે અને ખૂબ ઝડપથી ફેલાય છે. એટલે એનો જે આર ફેક્ટર જે કહીએ કે નોર્મલી આપણે ડેલ્ટા કે ઓમિક્રોનનું જે આર ફેક્ટર હતું એ 5.7 હતું, એટલે સરેરાશ એક વ્યક્તિ 5 થી 6 વ્યક્તિને ચેપ લગાડી શકતી હતી. જ્યારે આ જે BF7 વાયરસનું તમે આર ફેક્ટર જુઓ તો એ 10 થી 18.7 જેટલું છે, એટલે સરેરાશ 18 થી 19 વ્યક્તિ પોઝિટિવ થાય છે અને એ હાઈલી સ્પ્રેડિંગ છે. હવે મુખ્ય કારણો ચાઇનામાં અત્યારે જે હેવોક થયું છે કે આટલા બધા કેસીસ થયા, એના મુખ્ય જે ફેક્ટર્સ છે કયા રિસ્પોન્સિબલ છે, તો સૌથી પહેલી તો ઝીરો કોવિડ પોલિસી જે ચાઇનાની હતી, એટલે એ ઝીરો કોવિડ પોલિસી સડનલી પ્રેશરના હિસાબે 7 ડિસેમ્બરે એ લોકોએ રિલીવ કરી. એટલે ઝીરો કોવિડ પોલિસીના હિસાબે જે ચાઇનાનું પોપ્યુલેશન છે એને નેચરલ ઇન્ફેક્શન એક્સપોઝર બહુ જ મિનિમમ હતું, એટલે એ લોકોને જે નેચરલ ઇમ્યુનિટી જે ઇન્ડિયામાં નિયરલી 60-70% લોકોમાં છે એ એમનામાં અભાવ હતો. બીજું કારણ એ હતું કે ચાઇનાના બધા લોકોને એ લોકોનું હોમમેડ વેક્સિન આપવામાં આવ્યું હતું, એટલે એ વેક્સિન એ લોકોએ બહુ ઝડપથી સારી એવી માત્રામાં આપવામાં આવેલું. હવે એ વેક્સિનની જો એફિકેસી આપણે કમ્પેર કરીએ ઇન્ડિયન વેક્સિન અથવા ફાઇઝર કે મોડર્ન એની વેક્સિનની સામે, એની એફિકેસી માત્ર 55% છે ડેટા પ્રમાણે, જ્યારે આપણી વેક્સિનની નિયરલી 80 to 90% અને ફાઇઝર મોડર્નની મોર દેન 90% છે. એટલે આ એક બીજું કારણ જવાબદાર છે. અને ત્રીજું હાઇબ્રિડ ઇમ્યુનિટી, એટલે જે રોગ પ્રતિકારક શક્તિ જે ડેવલપ આપણે ઇન્ડિયન્સમાં થયેલી છે, એટલે જેની નેચરલ ઇન્ફેક્શન પ્લસ વેક્સિનની ઇમ્યુનિટી, એને આપણે હાઇબ્રિડ ઇમ્યુનિટી કહીએ. હાઇબ્રિડ ઇમ્યુનિટી એ વધારે પ્રોટેક્ટ કરે છે આ વેરિયન્ટની સામે. એની સામે ચાઇનામાં નેચરલ ઇન્ફેક્શન ઇમ્યુનિટી બહુ મિનિમમ છે, એની સામે ખાલી વેક્સિન ઇમ્યુનિટી છે. અને વેક્સિન એ લોકોએ 2 વર્ષ પહેલા બહુ ઝડપથી આપવામાં આવ્યું હતું. એ વેક્સિનનું જે ઇમ્યુનિટી ટાઇટર છે એ સતત ઘટતું જતું હોય છે. એટલે આ બધા ફેક્ટર્સ ચાઇનાના જે અત્યારે સિચ્યુએશન એના માટે જવાબદાર છે. હવે એ BF7 વાયરસ ઇન્ડિયા માટે કેટલો ખતરારૂપ છે, તો એનો તમને સીધો જવાબ આપું કે BF7 ના વાયરસના કેસ તમને કદાચ ખબર હશે 10 ઓક્ટોબરે ઇન્ડિયામાં 3 કેસ થયા હતા, એક ઓરિસ્સામાં અને 2 ગુજરાતમાં. એ પછી નવરાત્રી અને દિવાળીનો ફેસ્ટિવલ પણ આવી ગયો અને ઇલેક્શન પણ આવી ગયું. છતાં પણ આપણે જો એના આર ફેક્ટરના ડેટા પ્રમાણે મલ્ટિપ્લિકેશન પ્રેડિક્ટ કરીએ તો અત્યારે એ સ્પ્રેડ નથી થયું. ધેટ મીન્સ કે વી પીપલ આર પ્રોટેક્ટેડ. આપણે એની સામે આ જે હાઇબ્રિડ ઇમ્યુનિટીના હિસાબે આપણે પ્રોટેક્ટેડ છે. એટલે આ વાયરસ કે અત્યારે જે ચાઇનામાં કે સરાઉન્ડિંગ કન્ટ્રીઝમાં જે સ્પ્રેડ થઈ રહ્યો એનાથી બિલકુલ ગભરાવાની જરૂર નથી, પણ ચોક્કસ પ્રશાંતભાઈ કીધું એ પ્રમાણે સતર્કતા રાખવાની જરૂર છે. ઓકે ડોક્ટર જીતેન્દ્ર, સતર્કતાની વાત કરીએ આપણે, પણ ટેકનિકલી જે આપણે માહિતી આપી છે, પણ સવાલ એ પણ થઈ રહ્યો છે કે શું આ ખરેખર કોરોનાની તૈયારી આપણે રાખી રહ્યા છે કે કોરોનાને આપણે અટકાવવો છે? આટલી બધી સતર્કતા બતાવી રહ્યા છે પણ સામે મેળાવડા બંધ થવા કેટલા જરૂરી લાગે છે? મેળાવડા બંધ કરવા કરતા જો કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરનું પાલન કરીએ તો આપણું જે બી સોશિયલ ગેધરિંગ કે સોશિયલ ફંક્શન્સ કે જે બી ઇવેન્ટ થઈ રહ્યા છે એમાં કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર અત્યારે બિલકુલ ભૂલાઈ ગઈ છે. લોકો એવું માનતા થઈ ગયા છે કે કોરોના આપણા વચ્ચેથી જતો રહે, પણ હું એની સાથે સહમત નથી. કોરોના ક્યારેય જવાનો નથી. કોરોનાનો વાયરસ નબળો પડ્યો છે અને આપણે લોકો ઇમ્યુનિટી ડેવલપ કરી છે, એટલે આપણને અત્યારે આપણે એક્સપોઝ તો થઈએ છીએ પણ આપણને એના ચિહ્નો કે આપણને એની ડિઝીઝની બીમારી થતી નથી. એટલે હાલના સંજોગોમાં કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર જે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સને જે આપણે વર્ષોથી કહેતા આવ્યા છે એનું પાલન કરીએ અને સરકારને સાથ આપીએ તો આપણે આ બધી વસ્તુના રિસ્ટ્રિક્શનની અત્યારે કઈ હાલ જરૂર લાગતી નથી. ઓકે, સ્નેહલ જોશી ભારતીય જનતા પાર્ટી તરફથી આપણી સાથે જોડાયા છે, હિરેન બેંકર પણ કોંગ્રેસ તરફથી આપણી સાથે જોડાયા છે. આ બંનેનું સ્વાગત છે ચર્ચામાં. સ્નેહલભાઈ, આપને પૂછવા માંગુ છું, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા ગોળ ગોળ જવાબ આપતા કેમ જોવા મળ્યા, જ્યારે એવી કડકાઈથી કેમ નહીં કહી શકતા જ્યારે એ એવું કહેતા હોય અથવા તો રાહુલ ગાંધીને પત્ર લખવામાં આવતો હોય ભારત જોડો યાત્રા માટે, ત્યારે મેળાવડો દેખાય છે? તો અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ જેવા જો મેળાવડા કરવાની વાત કરવામાં આવે એમાં કોર્પોરેશન વ્યસ્ત છે, એના વિશે ગોળ ગોળ જવાબ કેમ આપે છે? આપણે છેલ્લા 4-5 દિવસથી જોયું છે કે આદરણીય મનસુખ માંડવિયાજીએ સ્પષ્ટ કહ્યું કે ત્યાંના મેમ્બર ઓફ પાર્લામેન્ટ્સે જણાવ્યું હતું કે આ પ્રમાણે અમુક લોકો ત્યાં સંક્રમિત યાત્રા જ્યાંથી પસાર થઈ ત્યાં થયા છે. હિમાચલના મુખ્યમંત્રી ખુદ પણ સંક્રમિત થયા ત્યાં યાત્રામાંથી ગયા પછી, અને એમને પીએમ સાથેની મુલાકાત પછી રદ કરવી પડી. હા, એટલે જ્યારે પીએમ સાહેબને મળવાના જે પ્રોટોકોલ્સ પ્રમાણે RT-PCR ટેસ્ટ કરવામાં આવે ત્યારે ખબર પડી અને ફોર્ચ્યુનેટલી વી આર સેવ્ડ. અને હું ઈચ્છું કે જલ્દી સાજા થઈ જાય. પણ આપણે જાણીએ કે આ પ્રકારે જ્યારે આ ઘટનાક્રમ થયો તો હું અત્યારે એવું કહું છું કે રાહુલ ગાંધીની વાત હું નહીં કરું, હું કરીશ આખા દેશના લોકોની વાત. કારણ કે આપણા ત્યાં છેવાડાનો માનવી પણ એટલો જ મહત્વનો છે જેટલા કોઈ તમે જે વાત કરો છો એ પરિવારના વ્યક્તિ અને બીજા લોકો પણ મહત્વના છે. સાથે માંડવિયાજીએ એવું કીધું હતું કે આમાં
કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર થાય એનું ધ્યાન રાખવું અને જો વધારે પરિસ્થિતિ ભાઈ આપણે 3 લહેર જોઈ છે, એમાં ઘણા બધા ઇલેક્શનો પસાર કર્યા છે, રાજકીય પાર્ટીઓએ એમાં કેટલું ધ્યાન આપ્યું છે, કેટલા નિયમોનો ભંગ કર્યો છે. હવે જો આપણી પેનલ પર ટેકનિકલ વ્યક્તિઓ પણ છે એટલે એમને પણ ખબર છે કે WHO એ ક્યારે નિર્દેશ આપ્યો અને જ્યારે ઇન્ટરનેશનલ લેવલ પર મોર્ટાલિટી રેટ વધ્યો ત્યારબાદ આ ચિંતાનો વિષય આવ્યો છે અને તરત જ એનું સંજ્ઞાન લઈ અને કેન્દ્રીય સરકારે કેન્દ્રની સવાલ મુખ્યત્વે એ થઈ રહ્યો છે કે રાજકીય હથિયાર તરીકે એનું માધ્યમ બનાવવામાં આવી રહ્યું છે. એના પર જ આવું છું કે રાજકીય હથિયારની આમાં કોઈ એટલે વાત નથી, કારણ કે કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર છે આપણે બહુ વખતથી વાત કરી. ભીડભાડવાળા વિસ્તારમાં પ્રોટોકોલ જળવાશે ખરી એવું લાગે છે આપને? જ્યારે કાર્નિવલ જેવા પ્રોગ્રામ કરતા હોય તો પ્રોટોકોલ સચવાશે આપણો? જો આપણે ખાસા લાંબા સમયથી કોવિડ સાથે બધા લડી રહ્યા છે. વેક્સિનેશન આપણા માટે સૌથી સારું હથિયાર જે આપણે કર્યું. સૌથી પહેલા આપણે લોકડાઉન કર્યું કારણ કે ત્યારે આપણી જોડે હથિયાર નતું. ઇન્ડિજિનિયસ વેક્સિન્સ બની, ઇમ્યુનિટી આવી, હર્ડ ઇમ્યુનિટી આવી અને અત્યારે આપણે રિલેટિવલી વી આર સેફ અને એટલું બધું સ્પ્રેડિંગ પણ નથી થયું જે હું કહું છું ને ટેકનિકલ વ્યક્તિ. સંક્રમણ વધે પછી વધારે ગંભીર થવાની જરૂર છે એવું લાગે છે? ના, મારી વાત એ જ છે કે જ્યારે આવા પ્રકારના કાર્યક્રમ કે કોઈ વાત હોય તો જનતાની પણ એક ડિમાન્ડ હોય કે જનતા પણ કહે છે કે અમારે પ્રોટોકોલ સાથે, કારણ કે આવું તો તમે ઘરમાં તો કાયમ આપણે બેસી એટલે જનતા પર પ્રજા પર ઢોળી દેવામાં આવશે. સવાલ થઈ રહ્યો છે કારણ કે લાસ્ટ ટાઈમ આપણને એવું જોવા મળ્યું સ્નેહલભાઈ, પ્રજા તંત્રને કે તંત્ર પ્રજાને કે એવું નથી. પ્રજાની અંદરમાં પણ અમે પ્રજામાંથી જ છે. હું બીજા કોઈ એમાંથી બિલોંગ નથી કરતો. અમારી બી જે લાગણી છે લોકો જોડે રહીએ છે તો લોકો કહે છે કે ભાઈ લોકો માસ્ક પહેરે. આજે તમે છેલ્લા 3 દિવસથી જુઓ તો ઘણા બધા લોકો સ્વેચ્છાએ માસ્ક પહેરીને આવે છે. અમારી પાર્ટીના જોવા મળે છે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પત્ર કેમ લખવામાં હોય કે કોઈ પણ કાર્યક્રમ હોય કે જ્યાં ભેગા થતા હોય ત્યાં તમે જોશો કે બધા માસ્કમાં કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર જે છે એ કરી રહ્યા છે. તો આ અપેક્ષા આપણે બધા જોડે રાખીએ છીએ. આરોગ્ય મંત્રી કડકાઈથી કહી શકે લોકોને એટલી ગંભીરતા નથી, લોકોએ સમજવાની જરૂર છે. ના, એટલે કડકાઈની વાત મારી દ્રષ્ટિએ કડકાઈથી કહેવું ના કહેવું કરતા જનતા પોતે જ આટલું સરળતાથી કહેવામાં આવે કાર્યક્રમો કરો, ખાલી સતર્ક રહેજો બસ. આ કયા પ્રકારની કડકાઈ અથવા કયા પ્રકારની એડવાઇઝરી? ના, હું તમે છે ને આમાં ઇન્ટેન્સિટીની વાત નથી કરતો. હું ઓવરઓલ બિગર પિક્ચર જોઉં છું કે જયારે આપણી જોડે હવે પહેલા કરતા આપણું ઘણું સારું સ્ટેટ છે. BH7 એટલો બધો વકર્યો પણ નથી, તે છતાં પણ કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર કરવા માટેની વાત કરી છે. જનતા પણ કહે છે કે જયારે 2-3 વર્ષ સુધી સતત બધા કાર્યક્રમો સ્થગિત થાય તો ચોક્કસપણે આ એક એવો કાર્યક્રમ છે કે જેની અંદર સામાન્ય લોકો પણ આવી અને પોતાના પરિવાર સાથે વેકેશનના ગાળામાં આશ્ચર્યાસ્પદ નહીં લાગતું કે રાજકીય મેળાવડાઓ ઘણા બધા થયા છે, ઘણી બધી ચૂંટણીઓ ઘણા રાજ્યોમાં યોજાઈ છે, 3 લહેર ગઈ હતી ત્યારે ઘાતક લહેર હતી. હજી તમે સમજો કે ઇન્ટેન્સિટી આ વાત ક્યારે થઈ? આપણે રાહ જોવાની પેનલ પર બેઠા છે એમને પૂછો, સંક્રમણ વધવાની રાહ જોવાની આપણે રાહ જોવાની વાત નથી. જયારે મોર્ટાલિટી રેટ વધ્યો ત્યારે ચિંતાનો એક વિષય આવ્યો અને આ એક પ્રિકોશન્સ છે. અત્યારે આપણી જોડે આપણે BH7 ફેલાઈ નથી ગયો. વેઝ વી ટોક રાઈટ નાઉ અત્યારે આપણે વાત કરી રહ્યા છે કેટલી રાહ જોવાની જરૂર છે? અરે રાહ જોવાની કોઈ, હું એ જ સમજાવું છું તમને કે અત્યારે ફેલાઈ નથી ગયો વાયરસ એટલે પેનિક થયા વગર આપણે કોન્શિયસ બિહેવિયર કરવું એવું એક જવાબદાર વ્યક્તિ તરીકે અમને કીધું. ત્યારે કોંગ્રેસના લોકોએ એમનું જે ફેલ થયેલી યાત્રા અને જે નેતાને વર્ષોથી લોન્ચ કરવાનો પ્રયાસ કરે છે એમના પરિવારના સદસ્યને, એના માટે લોકો વિક્ટમ કાર્ડ રમ્યું કે ભાઈ અમારા રાહુલ ગાંધી. અરે ભાઈ દરેક ડિબેટમાં તમે રાહુલ ગાંધી શું કરો છો? ભાઈ બીજા નાગરિકો છે, બીજા દેશના લોકો છે તો એમને લેટર તો તમે જ લખ્યો છે ને, આરોગ્ય મંત્રી લેટર સારું કર્યું અને એમને કીધું કે મારી ફરજ છે. એટલે તમે આટલી ગંભીરતા દાખવો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લેટર ના લખી શકાય? નીકળી આટલી ગંભીરતા યાત્રામાં જોવા મળે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પત્ર કેમ ના લખ્યો? કહું છું એક નાગરિક તરીકે પણ અને એક કાર્યકર્તા તરીકે પણ કે બહુ સારું કર્યું ને આવું કરવું જ જોઈએ, કારણ કે આ લોકોના ત્યાંથી નીકળેલા લોકો જયારે પોઝિટિવ આવતા હોય તો એ કરે. અને આના છતાં પણ તમે એક વસ્તુ જોવો કે એ લોકોએ એમના પવન ખેરાજીને બધા આવ્યા એમના પ્રવક્તાઓ, તો એ લોકો ગાળો ભાંડવા સિવાય ક્યારે એવું બોલ્યા છે કે અમે લોકો કોવિડના પ્રોટોકોલનું પાલન કરીશું? નથી બોલ્યા. છેલ્લે એ બી કહી દો તમે, અમારા માધ્યમથી કહી દો કે આરોગ્ય મંત્રીને કે તસદી લો તમે કોર્પોરેશન તમે સિક્કાની બંને સાઈડ જુઓ ને. કોંગ્રેસના એક પણ નેતાએ આઈને એવું કોન્શિયસલી કીધું કે વિનમ્રતાથી જેમ આપણા પ્રધાનમંત્રીજી આઈને લોકોને પ્રાર્થના કરી હતી તો રાહુલ ગાંધીજીએ કે એવું કોઈએ કીધું કેમ નહીં કે ભાઈ હું બધું પાલન કરીશ? એટલે નથી કરતા એ લોકો. એ લોકો એમ કહે છે કે ભાઈ અમારી યાત્રા, અમારો પરિવાર, અમારું આ, એટલે પરિવારને બચાવવા માટે એ લોકો દેશની એ લોકોને ચિંતા નથી. સવાલ એ થાય કોરોના કાળમાં વગર માસ્કે રેલીઓ કરવામાં આવી છે, ત્યાંના બાળકો, ત્યાંની મહિલાઓ, ત્યાંના વૃદ્ધો, એની ચિંતા કરો. સ્નેહલભાઈ જયારે રાજકીય પાર્ટીઓની કે જમણાવાની વાત કરી ત્યારે ભાજપ, કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓ પણ આવી છે કે માસ્ક વગર રેલીઓ કરવામાં આવી છે. ભાજપ દ્વારા પણ માસ્ક વગર રેલીઓ કરવામાં આવી છે. આ સિચ્યુએશન ઇન્ટરનેશનલ લેવલ પર જયારે પરિસ્થિતિ વકરીને મોર્ટાલિટી રેટ વધ્યો પછી આ વસ્તુની ચિંતા વધી છે. મોર્ટાલિટી રેટ વધ્યો ત્યાર પછી પણ
ઘણા બધા રાજ્યોમાં ઇલેક્શન થયા છે, ભાજપની માસ્ક વગરની ઘણી રેલીઓ જોવા મળી છે આપણને. પ્લીઝ ચેક કરો. નહીં, પશ્ચિમ બંગાળમાં આપ ચેક કરી લો, મારા તો ધ્યાનમાં છે. હું તમને એ જ કહું છું કે એના પછી જે વાત છે તો હું હજી એ જ કહું છું કે અમારા માટે તો આખો દેશ નહીં, પણ આપણા જવાબથી તો ચિંતા થાય છે સ્નેહલભાઈ, ચિંતા થાય કે હજી આપણે રાહ જોવાની જરૂર છે કે સંક્રમણ કે મોર્ટાલિટી રેટ વધે. અમને કીધું તો નહીં, મોર્ટાલિટી રેટ નહીં વધે એની કોઈ શક્યતા છે ખરી? આપણી પાસે કોઈ ગેરંટી છે? યાત્રા બંધ કરે એટલે આ લોકો એમ કે ભાઈ રાહુલ ગાંધી યાત્રાથી જ મોર્ટાલિટી રેટ વધી શકશે. હિરેનભાઈ જવાબ આપો તમે. ભારત જોડો યાત્રાથી કદાચ મોર્ટાલિટી રેટ વધી શકે એવી શક્યતા આપણે સેવી શકીએ છીએ આગામી દિવસમાં. સ્પેસિફિક યાત્રાની વાત નથી કરતા, ઇન જનરલ જેમ આ સાહેબે પણ હું આવ્યો ત્યારે મેં સાંભળ્યું પણ દરેક બાબતને તમે ધ્યાનમાં લો ને. તમે નહીં, તમે ક્રિસમસ પાર્ટીનું ધ્યાનમાં લો, તમે કાર્નિવલને ધ્યાનમાં લો ને, કેમ નથી લેતા? આને અત્યારે બ્લો અપ કરી દીધું બધાએ. હું તો તમને મોકો આપું છું, તમને મોકો આપું છું સ્નેહલભાઈ. કોંગ્રેસે આખી વાતને બ્લો અપ કરી દીધી. સ્નેહલભાઈ, કોંગ્રેસની વાત બાજુમાં મૂકો તો તમે પોતે પણ યાત્રા પર ફોકસ શા માટે કરી રહ્યા છો? તો why he is not telling on the તમે પણ યાત્રા પર ફોકસ શા માટે કરી રહ્યા છો? તમે કાર્નિવલ પર ફોકસ કરો ને. તમે રાહુલ ગાંધી કેમ નથી કહેતા? નહીં, તમે ક્રિસમસ પાર્ટી પર ફોકસ કરો, કાર્નિવલ પર ફોકસ કરો ને. પણ હું કાર્નિવલની જો વાત કરું છું કે નાગરિકો જ્યારે બધા આ જે કાર્નિવલનો કાર્યક્રમ છે પૂર્વ નિયોજિત અને જે આયોજનબદ્ધ રીતે જે રીતે થાય છે એ રીતે થશે, કોવિડના પ્રોટોકોલ્સનું પાલન સાથે કરશે. હવે જનતાની વાત છે, જ્યાં ભીડભાડ ભેગી થશે શક્ય નથી. તમે એક એક વ્યક્તિને તમે ઇન્ડિવિડ્યુઅલી તો નાખો ને, એટલે એ લોકો પ્રોટોકોલ પ્રમાણે તમારે ટેસ્ટિંગ પણ વધારવા પડે ને. એક મિનિટ, જે ત્યાં આવશે ઠીક છે, એ લોકો તો પોતાની ચિંતા કરીને માસ્ક સેનિટાઈઝર પૂછી લો એમની. એટલે પછી આ મેળાવડા કે આ કોઈ પણ આ જે ઉત્સવો છે આ કેટલા વર્ષ સુધી, એટલે આ જે નિયોજિત છે સરકાર બી એવું કહે છે અને લોકોની પણ એવી માંગણી છે કે ભાઈ આ કરો. તો પછી ત્યારે તમે કેમ આવો? હિરેનભાઈ જવાબ આપો તમે, કારણ કે તમે ઘણા બધા આક્ષેપો કર્યા છે. આ તો એક બહાનું કરવામાં આવી રહ્યું છે યાત્રા પર. જયારે આક્ષેપ કરવામાં આવે તો આપ તો એવું કહી રહ્યા છો કે બહાનું બનાવવામાં આવી કોરોનાને લીધે. આપણી પાસે તબીબ પણ અહીંયા ઉપસ્થિત છે અને તેઓ કહી રહ્યા છે કે BA.7 વેરિયન્ટ છે અને કોરોના છે એ ગયો નથી અને તમે ગંભીરતાથી લેતા નથી. હિરેનભાઈ, આપનો અવાજ નથી આવતો, અનમ્યુટ કરો. હા ડોક્ટર જીતેન્દ્ર, ટેકનિકલી જે આપણે સવાલ કરતા હતા અહીંયા મુખ્ય બાબત એ છે કે જ્યારે ભીડભાડ ભેગી કરવાની વાત કરવામાં આવે, કોઈ પણ કાર્યક્રમ માધ્યમ બને એમાં પ્રોટોકોલ સચવાય કેટલા જરૂરી છે, શું લાગે છે? આના સંજોગોમાં એટલે આને પોલિટિકલ ડિબેટ લેવા કરતા હું સાયન્ટિફિકલી વાત કરું ને એક લોકોને એક સંદેશ આપવા માંગુ છું કે અત્યારે WHO પણ એ જ ગાઈડલાઇન્સ આપે છે કે આ BF7 વેરિયન્ટ જે છે એ દરેક કન્ટ્રીને કોન્શિયસલી એને જોવાની જરૂર છે, એનું જીનોમ સિક્વેન્સિંગ જોવાની જરૂર છે અને એ કેવી રીતના અત્યારે બિહેવ કરે છે અને એના સિમ્પટમ્સ શું છે. એટલે નેક્સ્ટ કપલ ઓફ વીકમાં એનું ઓબ્ઝર્વેશન કરવાની જરૂર છે. એમાં પેનિક થવાની બિલકુલ જરૂર નથી. ઓફકોર્સ જ્યાં માસ ગેધરિંગ થાય છે ત્યાં જે આપણે કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર કરતા હોય એનું પાલન કરવું જોઈએ. આપણે તકેદારીના ભાગરૂપે સવાલ છે, તકેદારીના ભાગરૂપે આપણી પાસે તમામ વેરિયન્ટ્સના વાયરસ સામે એકમાત્ર હથિયાર છે વેક્સિન અને બીજું આપણું પોતાનું કોવિડ. વેક્સિનેટેડ લોકો પણ અફેક્ટિવ થઈ જાય. વેક્સિનેટેડ એફેક્ટેડ લોકો જે ચાઇનામાં થયા છે મેં એમને તમને એક્સપ્લેન કર્યું કે એ લોકોની વેક્સિનની એફિકેસી કમ્પેર ટુ અધર વેક્સિન ઓછી છે અને ત્યાં ઝીરો કોવિડ. ભારતમાં બી એવા કિસ્સા જોવા મળે છે. હા, એ તમે જે ઓબ્ઝર્વ કર્યું છે એ પર્ટિક્યુલરલી જે ઉંમરલાયક વ્યક્તિ છે જેની રોગપ્રતિકારક શક્તિ બીજા કારણોસર ઓછી છે, ધારો કે પેશન્ટને ડાયાબિટીસ હોય, HIV હોય, કેન્સરની કિમોથેરાપી ચાલતી હોય અથવા કોઈ એવી જીવલેણ બીમારી હોય તો એવા પેશન્ટ્સમાં વેક્સિનની પણ એફિકેસી ઓછી જોવા મળે છે. પણ છતાં એને ડેફિનેટલી આ વેક્સિન લીધેલી હોય તો. જીનોમ પર એક સવાલ થઈ રહ્યો છે જીતેન્દ્રભાઈ, આપને પૂછું, પણ હિરેનભાઈ આપનો અવાજ આવતો તો આપ જવાબ આપી શકો છો. હિરેનભાઈ, હા, આવી રહ્યો છે અવાજ? જવાબ બરાબર? જી બોલો બોલો. હવે આવે છે અવાજ, બોલો. એટલે જે પ્રકારે ભારત જોડો યાત્રાની સફળતા સમગ્ર દેશમાં અલગ અલગ રાજ્યોમાં થઈ રહી છે એની અત્યારે હળવળાટ અત્યારે સ્નેહલભાઈમાં ચોક્કસપણે મને જોવા મળી. અને જે પ્રકારે હાલમાં જેમ પ્રશાંતભાઈએ પણ વાત કરી કે આ યાત્રા એમને જેમને કીધું પૂર્ણ નિયોજિત હતી, પહેલાથી ચાલુ હતી, એની વચ્ચે પણ ઇલેક્શનો થયા છે અને જે પ્રકારે ભાજપ ઉત્સવ અને તાઇફા છે એ કોઈ પણ કનેક્ટ કરીને અત્યારે કાંકરિયા કાર્નિવલ હોય કે ફ્લાવર શો હોય કે બીજી કોઈ પણ વાત એ રોકશે નહીં. સૌથી પહેલો લેટર લખવામાં આવ્યો તો ક્યાં લખાયું કે ભારત પૂર્વ નિયોજિત હતા, ખાલી એટલું કહું છું વચ્ચે. આ પ્રકારે જેમ કરીને કોરોના ના નામને ભારત જોડો યાત્રાને કેમ કરીને રોકવી. પણ હિરેનભાઈ આપ ભલે રાજકીય પરિપ્રેક્ષમાં જોઈ રહ્યા છો પણ સવાલ મારો એ પણ છે કે આપ કેટલી ગંભીરતાથી જોઈ રહ્યા છો, કારણ કે આપ તો કહો છો બહાનું છે તો 10મી ઓક્ટોબર બાદ અહીંયા કોરોનાના કેસો જે વધ્યા છે એમાં મોત થવાના, હવે ભલે આપણે આંગળીના વેઢે ગણી શકીએ એવા લોકોના મોત પણ થયા છે, તો આપ ગંભીર નથી માની રહ્યા કે આ એન્ટ્રી થઈ છે ભારતમાં?
હવે કોરોનાના ફેક્ટ્સ થોડા જોઈ લઈએ. ડોક્ટર સાહેબ આપણી સાથે છે. દેશમાં અત્યારે હાલમાં દેશમાં 4527 જેટલા માત્ર આપણી પાસે એક્ટિવ કેસ છે. જી બિલકુલ. 90માં ક્રમાંકે આવે છે. આખા વિશ્વમાં ભારત 90માં ક્રમાંકે છે. જે અત્યારે વેરિયન્ટની વાત કરી રહ્યા છે આપણી પાસે ડિટેક્ટ થયો હતો જુલાઈમાં. જી. એના પછી અત્યારે અચાનક જાગ્યા છે મનસુખ માંડવિયાજી અને સૌથી પહેલો પ્રશ્ન જાગ્યા પછી તરત સૌથી પહેલો પત્ર લખી રહ્યા છે ભારત જોડો યાત્રા સ્થગિત કરવા માટે. સ્થગિત કરવા માટેનો પત્ર બીજે ક્યાંય લખાયો નથી. આ બતાવે છે કે આ પોલિટિકલ પ્રોટોકોલ છે, રાજકીય પ્રોટોકોલ છે. આ કોઈ મેડિકલ પ્રોટોકોલ નથી. જી. આ કોઈ સાયન્ટિફિક પ્રોટોકોલ નથી. આ માત્ર ને માત્ર કોરોના નામે કેમ કરીને રોકવું. બિલકુલ એ બસ દેખાય છે. ઠીક છે, ઠીક છે. સ્નેહલભાઈ એક મિનિટ, હિરેનભાઈ એક જ મિનિટ. સ્નેહલભાઈ જવાબ આપો, કારણ કે 108 માળા તમે રાહુલ ગાંધીની કરો છો, ભગવાનનું નામ નથી લેતા એવું કહે છે કોંગ્રેસ. હા, એટલે આમાં કેવું, જેવા ચશ્મા હું લાલ ચશ્મા પહેરું મને બધું લાલ દેખાય, એટલે સ્વાભાવિક છે એમને રાહુલ ગાંધી જ દેખાય. મારે એટલું કેવું છે કે કોંગ્રેસના લોકો ડિબેટની અંદર આવતા પહેલા પણ કહેતા હતા કે યાત્રાનો જબરદસ્ત પ્રતિસાદ, યાત્રાથી ગભરાઈ ગયા અને કેટલી સીટો આવી જુઓ, એ લોકો વિરોધ પક્ષ નથી બનાવી શકે. એટલે યાત્રાનું એક આ તાયફો છે. મેડિકલ એડવાઇઝરી જાહેર નથી કરતા, પોલિટિકલ એડવાઇઝરી જાહેર કરો છો, મેડિકલ એડવાઇઝરી જાહેર નથી કરતા. ના ના, હું તમને એ કહું છું, એમને અત્યાર સુધી પણ એવી કોઈ જવાબદારી પૂર્વક એવું નથી કીધું. એ પૂર્વ નિયોજિત હતી, નહીં તો થશે જ એમ. એટલે બિટવીન ધ લાઇન્સ એમને એવું કીધું કે એ તો પૂર્વ નિયોજિત, એટલે એ તો થશે. હવે આપણે પૂછી લો કે વિશ્વાસ કેટલો છે આપણે કે અહીંયા ધારો કે કાર્નિવલ થાય કે ક્રિસમસ પાર્ટીઓ થાય, એમાં તમે કહો છો લોકોને સલાહ આપી રહ્યા છો કે તમે સતર્ક રહો, પણ એમાં સ્પ્રેડ થાય તો જવાબદાર કોણ? હા, સ્વાભાવિક રીતે હું હજી કહું છું કે કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર દરેક નાગરિકે પાલન કરવું જરૂરી છે. કોંગ્રેસ, ભાજપ કે બીજી કોઈ પોલિટિકલ પાર્ટી સિવાયની પણ કોઈ પણ મેળાવડા હોય, ફેમિલી ગેધરિંગ હોય કે કોઈની બર્થડે પાર્ટી હોય કે કોઈનો લગ્ન પ્રસંગ હોય, તો આ બધી જ જગ્યાએ આ બહુ જરૂરી છે. જ્યારે જીનોમ સિક્વન્સિંગ ની બી વાત કરી તો મનસુખ માંડવિયાએ એમના પત્રમાં લખ્યું છે, રાજ્યોને જે યુનિયન ટેરિટરીઝને સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે જેટલા પણ પોઝિટિવ કેસ આવે એના જીનોમ સિક્વન્સિંગ કરાવો. આપણી જોડે 50 કરતા પણ વધારે ભારતમાં અદ્યતન લેબ છે, એની અંદરથી આપણને એનો પ્રકાર ખબર પડે. એમને પૂછો ને, પણ હિરેનભાઈને પૂછો કે એ કેમ બોલ્યા નહીં કે કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર યાત્રામાં થશે. હું તો કહું છું કે કાર્નિવલ થી માંડીને દરેક જગ્યાએ જ્યાં જ્યાં સરકારનો રોલ છે તો સરકાર પૂરેપૂરું પાલન કરાવશે. જી જીતેન્દ્રભાઈ, સવાલ એ છે કે 10મી ઓક્ટોબર તમે જે તારીખ આપી, પણ અહીંયા 2.5 મહિના જેટલો સમય વીતી ગયો છે, ત્યાં સુધીમાં આપણને માહિતી સ્પ્રેડ કેમ ના થઈ શકે કે BF.7 નામનો નવો વેરિયન્ટ ઉપલબ્ધ થઈ રહ્યો છે? ના, બેઝિકલી BF7 વેરિયન્ટ ઓલરેડી ઇન્ડિયામાં એક્ઝિસ્ટિંગ હતો ને એનાથી અત્યારે જ્યારે ચાઇનામાં કે સાઉથ કોરિયા કે બ્રાઝિલ, આર્જેન્ટિના કન્ટ્રીમાં જે રીતના કેસીસ વધી રહ્યા છે, એ પછી એસે કોશન્સ ઇન્ડિયન ગવર્મેન્ટે જે પ્રિકોશન્સ લઈને, આમાં છે મારા બંને કોંગ્રેસ અને ભાજપના મિત્રોને એક નમ્ર વિનંતી છે કે વાયરસ પાર્ટી જોઈને કોઈને નથી ઇન્ફેક્શન લગાડતો. એ જ્યાં માસ ગેધરિંગ થાય, એ ભાજપ દ્વારા હોય કે કોંગ્રેસ દ્વારા હોય, એમાં ચાન્સીસ સંક્રમિત થવાના ખૂબ વધારે રહે છે. એટલે સરકાર જે કોમન ગાઈડલાઇન્સ ના પ્લેટફોર્મ પર જનરેટ કરે, એને ઇન્ડિવિજ્યુઅલી આવી રીતના પોલિટિકલી લેવાના બદલે આપણે એસે સતર્ક નાગરિકતા રહી શકતા નથી. જીતેન્દ્રજી, પોલિટિકલ પાર્ટીઓ રહી શકતી નથી. આપણી પાસે વેક્સિનેશન, એટલે જે લોકોએ હજુ બી વેક્સિનનો બુસ્ટર ડોઝ ના લીધો હોય અથવા સેકન્ડ ડોઝ ના લીધો, એ લોકોને નમ્ર વિનંતી કે નજીકના અર્બન હેલ્થ સેન્ટરમાં 12 મહિના ફ્રીમાં મળે છે અને પ્રાઇવેટ હોસ્પિટલમાં નોમિનલ ચાર્જમાં મળે છે. ટેકનિકલ સવાલ પૂછવા માંગુ છું આપને કે કારણ કે જે વેરિયન્ટ બદલાતા છે, છેલ્લે ત્રીજી લહેરમાં એકવાર એવું પણ થયું હતું કે આપણી RT-PCR ટેસ્ટ જે કિટ છે એ આઈડેન્ટિફાઈ નથી કરી શકતી એ વેરિયન્ટને. તો BF7 માં પણ કેટલી શક્યતા જોવા મળે છે કે RT-PCR કિટ જે છે એ આઈડેન્ટિફાઈ કરે છે કે નહીં? RT-PCR થી BF7 વેરિયન્ટ તમારો પોઝિટિવ છે કે નહીં એ ખબર પડે, પણ BF7 છે કે ઓમિક્રોન છે, એ વેરિયન્ટ માટે યુ હેવ ટુ ડુ જીનોમ સિક્વેન્સિંગ ટેસ્ટ. અને એના માટે અત્યારે ગાઈડલાઇન્સ જે માંડવિયા સરે ડિક્લેર કરી છે કે જેટલા બી પોઝિટિવ કેસીસ ઓલ ઓવર ઇન્ડિયા ડિફરન્ટ સ્ટેટમાં થાય, બધાનું સેમ્પલિંગ તમે જીનોમ સિક્વેન્સિંગ માટે મોકલો, અને જેનાથી આપણી પેટર્ન વાયરસથી કઈ છે ખબર પડે. ઓકે પ્રશાંતભાઈ, સવાલ એ પણ થઈ રહ્યો છે કે હજી દેશના ઘણા બધા રાજ્યોમાં જયારે આની માહિતી આપવામાં આવી રહી છે, હજી મોટાભાગના રાજ્યોમાં 50% પણ બુસ્ટર ડોઝનું કામ નથી થયું. એટલે એ તો સેલ્ફ અવેરનેસ, કારણ કે જો સરકારે એમના તરફથી, મને બહુ ચોક્કસ આંકડા સાથે હું કહું છું, 206 કરોડના વેક્સિનેશન ડોઝ જ્યારે ક્યાંય દુનિયામાં નહોતા, ત્યારે ઇન્ડિયામાં ગઈ ઓગસ્ટમાં 2020 પછી જયારે બનવાના ચાલુ, 21 સુધીમાં લગભગ બધાને મળવાના ચાલુ થઈ ગયા હતા. આપણી નીડ 195 કરોડની હતી, 2 ડોઝ આપવાના હતા અને એ પ્રમાણેનું ડિસ્ટ્રીબ્યુશન પણ થયેલું છે. બધું આપણે એ વખતે બી ખૂબ ચર્ચા કરી.
હવે ડોક્ટર સાહેબ બેઠા છે એટલે મારે બી ટેકનિકલી જસ્ટ વાત કરવી છે ને એ મને ક્યાંક હું ખોટો હતો છે કન્વર્જિંગ ઇવોલ્યુશન કહેવાય આને. જ્યારે BF7 આપણે ત્યાં હતો જ ઓલરેડી બરાબર હતો અને ઓમિક્રોન ડેલ્ટા બે પ્રકારના વાયરસ જ્યારે અહીંયા હતા ત્યારે ચાઇનામાં કશું નહોતું. એટલે દરેક જેમ પ્રોડક્ટ લાઈફ સાયકલ હોય એમાં આની એક વાયરસની લાઈફ સાયકલ છે જે ડાયલ્યુટ ઇન્ડિયાની અંદર હર્ડ ઇમ્યુનિટી શબ્દ આપણે એ વખતે બહુ વાપરતા. હર્ડ ઇમ્યુનિટી થકી એ અહીંયા ડાયલ્યુટ થયો છે, ત્યાં નવો જનરેટ થયો છે અને એ હવે ત્યાં જેમ અહીંયા પણ એક વ્યક્તિ 5-10 લોકોને સ્પ્રેડ કરતો હતો. અત્યારે ચાઇના પરિસ્થિતિ આપણે ત્યાં જે વેક્સિનેશન આવી ગઈ, હર્ડ ઇમ્યુનિટી ડેવલપ થઈ ગઈ, લગભગ લોકો આમાંથી બહાર આવી ગયા. એટલે હવે આની જે શેપ પકડવાની જે ઇન્ટેન્સિટી છે બહુ માઇનોર છે. એટલે આપણે ચિંતા આજે જે રીતે આપણે ગભરાઈ રહ્યા છે 2-3 દિવસથી એવી જરૂર નથી લાગતી મને. એ આપણે પૂછી લે જીતેન્દ્રજી, આપના વાતથી સમિંગ અપ કરીશું. ખરેખર એટલી ગંભીરતાથી લેવાની જરૂર છે કે પછી વસ્તુ નવી નથી. ચાઇનાનું પોપ્યુલેશન નેચરલ ઇન્ફેક્શન થી એક્સપોઝ થયું નથી એમની ઝીરો કોવિડ પોલિસીના હિસાબે. હવે એક્સપોઝ થયું છે એટલે ત્યાં કેસીસ વધારે જોવા મળી રહ્યા છે. ત્યારે ઇન્ડિયામાં ઓલરેડી નેચરલ ઇન્ફેક્શન રેશિયો વેરી હાઈ છે. એટલે આપણે હાઇબ્રિડ ઇમ્યુનિટીના હિસાબે વી પીપલ આર લિટલ બીટ પ્રોટેક્ટેડ. ઠીક છે જીતેન્દ્રજી, આશા રાખે છે આપે જે કીધું પ્રમાણે 3 લહેર ગઈ છે ત્યારબાદ આપણે ઘણું બધું શીખી ચૂક્યા છે, ઘણો બધો અનુભવ કરી ચૂક્યા છે. પછી ડોઝની વાત હોય કે પછી વેક્સિનેશન લેવાની વાત કરવામાં આવતી હોય, આમાં બધા પ્રકારની તૈયારી કરી છે. પણ પ્રજાને તંત્ર વચ્ચે આ કોરોનાનો બોલ એકબીજા રમ્યા ના કરે એવી આશા રાખે છે. પ્રજા હોય કે તંત્ર હોય બંને તરફથી તકેદારી રાખવામાં આવે એવી આશા રાખે છે. કારણ કે મેળાવડા થયા પછી જો આંકડો વધી જાય છે પછી આપણે ગંભીરતાથી દોડવાની કેટલી જરૂર ઊભી થાય છે એ પણ ગંભીરતાથી સમજવાની જરૂર છે આ પ્રક્રિયાને. આ ચર્ચાને સમાપ્ત કરે છે. આ ચર્ચામાં ચારેય ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ફરી મળીશું લક્ષ્યભેદ કાર્યક્રમમાં એક નવા વિષય પર ચર્ચા કરવા માટે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.